નમસ્કાર. સુરત જિલ્લાના અરેજ તાલુકાના તરગેશ્વર ગામે ભ્રષ્ટાચારની પાણીની ટાંકી તૂટી પડવાની ચકચારી ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અત્યાર સુધીના તપાસમાં 8 લોકોની ધરપકડ કરવા સાથે જ પોલીસ વધુ તપાસ આગળ કરી રહી છે. ત્યારે જ હવે પાણીની ટાંકી તૂટી પડવાની ઘટનાએ રાજકીય રંગ લીધો હોય ભાજપને આ મુદ્દે તમામ પ્રકારે ઘેરવા માટે કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર આવીને આ જ ઘટનામાં ગંભીર પ્રકારે તપાસ થાય અને જવાબદારો વિરુદ્ધ વધુમાં વધુ કડક ખાતે કાર્યવાહી થાય તે બાબતે આજરોજ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર. નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે સુરત જિલ્લાના અરેજ તાલુકાના તરગેશ્વર ગામે ભ્રષ્ટાચારની ટાંકી તૂટી પડવાના ગંભીર ઘટના બાબતે. તરગેશ્વર ગામે કરોડોના ખર્ચે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પીવાના પાણીની બનાવેલી ટાંકી એ ટેસ્ટિંગ સમયે જ અચાનક તૂટી પડવાની ગંભીર ઘટનામાં રાજ્યવ્યાપી પ્રભાવ પડ્યા છે. ત્યારે જ સમગ્ર ઘટનામાં સીએમ દ્વારા ગતરોજ ગંભીરતા દાખવી તપાસની કડક ખાતે કાર્યવાહી કરવાના હુકમ કરવાની સાથે જ આ બાબતે જ્યારે કોંગ્રેસે ભાજપ પક્ષ પર આક્ષેપો કરતા ભાજપ પક્ષ અને સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે વધુ આક્રમક બની ગંભીર પ્રકારે તપાસ કરાવતા હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે જ સમગ્ર ઘટનામાં જવાબદાર તમામ વિરુદ્ધ કડક હાથે પગલાં લેવાય એ બાબતને ધ્યાનમાં લઈને સુરત કોંગ્રેસ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. આટલું જ નહીં પણ સદર ઘટનામાં જવાબદાર એજન્સી કે જે એજન્સીએ સુરત ગ્રામ્યના વિવિધ ગામોમાં કે વિવિધ તાલુકાઓમાં પણ કામગીરી કરી હોય એ તમામ કામગીરીની તલસ્પર્શી તપાસ થાય અને એજન્સીનું બાકી પડતું પેમેન્ટ અટકાવવા સાથે જ તમામ થયેલા કામોનું ઝીણવટભરી તપાસ કરી એ ગામોમાં બાબતે પણ વહીવટીતંત્ર દ્વારા ગંભીરતા દાખવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું કલેક્ટરને આવેદનપત્ર આપી કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસની શું આક્ષેપો છે તે પણ આપણે સાંભળીએ. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવા બનેલા અરેજ તાલુકામાં 21 કરોડ રૂપિયાના ગાય પગલા પાણી પુરવઠા યોજનાની ટાંકી બનાવવાનું જે કામ જે એજન્સીને આપવામાં આવ્યું હતું એ એજન્સી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે ગુજરાત મોડેલની વાત કરે છે, જે સુશાસનની વાત કરે છે, વિકાસની વાત કરે છે, એ ભારતીય જનતા પાર્ટીનો પરપોટો એ ટેસ્ટિંગ વખતે જ એક પટ્ટાની મહેલની જેમ એ પાણીની ટાંકી તૂટી ગઈ અને સરકારના અને લોકોના ટેક્સના કરોડો રૂપિયાના નાણાં એક પાણીની જેમ જ્યારે રસ્તા પર વહી ગયા હોય એ સમગ્ર બાબતની ફરિયાદો અમારા દ્વારા તાત્કાલિક અસરથી લોકહિતમાં 21 ગામોના લોકોના હિતમાં કરવામાં આવતા જે અધિકારીઓની સામે પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ અમારી મુખ્ય માંગણી આજે પણ એ છે, મુખ્યમંત્રીશ્રીને અને કલેક્ટરને વિનંતી કરવા માટે આવ્યા છે કે ઓલપાડ તાલુકાના લગભગ 22 જેટલા ગામોમાં આ જ એજન્સીએ સંપ બનાવવાના કામ કર્યા છે, પાણીની ટાંકી બનાવવાના કામ કર્યા છે અને લગભગ 100 કરોડ રૂપિયાના જેટલા કામો આ એજન્સી દ્વારા કરવામાં આવ્યા છે. તો સમગ્ર બાબતની ગેરી અને SVNIT મારફત જે પ્રમાણે ટેન્ડરિંગ કરવામાં આવ્યા છે એ ટેન્ડર પ્રમાણે કામગીરી કરવામાં આવી છે કે નથી અને જ્યાં સુધી એ તટસ્થ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ તમામ બિલો અટકાવવામાં આવે, એનું ઉદ્ઘાટન કરવામાં ન આવે અને કોઈ ઘટના બને તો સચિવ સુધીના અધિકારીની જવાબદારી થાય એના માટેની રજૂઆત કરવા માટે આવ્યા છે. બીજો મુદ્દો, જે મજૂરા તાલુકામાં આવતા કેડિયા ખાતે જે અસંખ્ય ઝીંગાના તળાવો આવેલા છે, અમારા દ્વારા છેલ્લા 10 વર્ષથી માન્ય મુખ્યમંત્રી હોય, સરકારના તમામ વિભાગ હોય, માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી કે મજૂરામાં લગભગ 5480 હેક્ટરમાં અને ઓલપાડ તાલુકામાં 4000 થી વધુ હેક્ટરોમાં લાખો ઝીંગાના તળાવો આવેલા છે. પરંતુ આ મજૂરોના મામલતદારની મેળાપીપણામાં અને સમગ્ર વહીવટી તંત્રના મેળાપીપણામાં આજે પણ આ ઝીંગાના તળાવ ઉભેલા છે. આનો કોઈ ભોગ બનતો હોય તો સુરતના ચોમાસા દરમિયાન સુરતમાં આવતું પૂર એ આવા માફિયાઓને લીધે બને છે. તો તાત્કાલિક અસરથી એ અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવે. જે તે જગ્યાએ વીજળીના કનેક્શન જો ગેરકાયદેસર રીતે
જનરેટર મશીનો છે એને કબજે કરવામાં આવે અને દિન 15માં જો કાર્યવાહી ન કરવામાં આવે તો તાત્કાલિક અસરથી આવનારા દિવસોમાં યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ આ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે. એના માટેની રજૂઆત કરવા માટે માન્ય કલેક્ટરને મળવા આવ્યા છે. તરગેશ્વર ગામે ભ્રષ્ટાચારની તાંકી બનાવનાર મહેસાણાની એજન્સી જેન્ટી સુપર કન્સ્ટ્રક્શનના માલિક બાબુ પટેલ અને દીકરા જસ્મીન પટેલની પોલીસે અટક કરી છે. ત્યારે જ હવે તમામ જવાબદારો વિરુદ્ધ અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ખાતે કાર્યવાહી થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે. આટલું જ નહીં, પણ જેન્ટી કન્સ્ટ્રક્શન દ્વારા સુરત જિલ્લાના અન્ય તાલુકામાં, ખાસ કરીને ઓલપાડ તાલુકામાં પણ કરોડો રૂપિયાના કામો કરવામાં આવ્યા હોય, ત્યારે હાલ કાર્યરત અને અગાઉ થયેલા તમામ કામોની ખાતાકીય તપાસ થાય અને જેન્ટી સુપર કન્સ્ટ્રક્શનને આપવાનું પૂરતું પેમેન્ટ અટકાવવામાં આવે. સાથે જ અગાઉ થયેલા કામોમાં પણ જો ભ્રષ્ટાચાર નોંધાય તો અત્યાર બાદ પણ તંત્ર દ્વારા તમામ જવાબદારો વિરુદ્ધ ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે. ત્યારે જ તંત્ર સદર ઘટનામાં હજુ તપાસ કરી રહ્યું હોય ત્યારે આવનારા દિવસોમાં અનેક ચોંકાવનારી ઘટના પણ બહાર આવે એમ છે. ત્યારે આવી જ મહત્વની માહિતી મેળવવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો.